જી ડૉક્ટર. ડૉક્ટર, આપે જે રીતે અહીંયા માહિતી આપી ત્યારે હું વધુમાં એમ પૂછવા માંગીશ કે મોતિયાની આપણે કેવા પ્રકારની સારવાર કરી શકાય? સો મોતિયાની સારવાર હું તમને એમ કહીશ કે બે પ્રકારની હોય. જો તમારા જેમ ફોર એક્ઝામ્પલ 50 વર્ષની ઉંમરના માણસો મારી પાસે આવે છે અને એમને એટલો બધો મોતિયો નથી હોતો, તો આપણે એ ટાઈમ પર એમને ચશ્માના નંબરથી એમને ટ્રીટ કરતા હોઈએ છીએ કે જેના કારણે જ્યાં સુધી મોતિયો સફિશિયન્ટ હાર્ડનેસનો નથી જાય, સફિશિયન્ટલી કડક પાકવાની વાત નથી કરતો, સફિશિયન્ટલી કડક નથી થઈ જતો અને એમનું કામ રૂટીનનું ચાલી શકે છે, તો ત્યાં સુધી અમે લોકો પણ અવોઇડ કરીએ છીએ કે એમની સર્જરી કરીએ. મિનિમલ નંબર્સ હોય તો. થોડા નંબર્સ વધી જાય છે તો ઓબ્વિયસલી અમારી ફર્સ્ટ એડવાઇસ એમને સર્જરીની હશે, પણ જો એમને થોડું વેઇટ કરવું હોય તો ત્યાં સુધી અમે ચશ્માના નંબર આપીએ છીએ. પણ આનો બીજો કોઈ ઓલ્ટરનેટિવ નથી, કારણ કે જેમ તમારી ઉંમર થાય એમ મોતિયો વધવાનો જ છે, ઘટવાનો નથી. અને કોઈ પણ એવી દવા જે માર્કેટમાં અવેલેબલ, બહુ જ બધા લોકો ક્લેમ કરે છે, હું નામ નહીં દઉં એ લોકોના, પણ કે તમને થોડી એક્સરસાઇઝીસ કરાવશું તો તમારો મોતિયો જતો રહેશે, તમારું વિઝન બધું પાછું આવી જશે. એ બધી જ માન્યતાઓ ખોટી છે, કારણ કે જેમ ઉંમર થાય અને તમારી ચામડીમાં કરચલીઓ પડે, એવી જ રીતે આ ઉંમરના કારણેની પ્રોસેસીસ બધી છે કે જે તમને આવવાની ને આવવાની જ છે. તો એના માટે આ બધી રસ્તાઓ વાપરવાના અને છેક એટલા ટાઈમ સુધી રાહ જોવાની કે જ્યાં સુધી તમારો મોતિયો એટલો કડક થઈ જાય છે કે પછી ઓપરેટ કરવું પણ થોડું રિસ્કી થઈ જાય છે, તો એના કરતાં બેટર છે કે એક વખતમાં તમે કરાવી દો. અને જ્યારે બી કરાવો છો ત્યારે એ વસ્તુનું ચોક્કસપણે ધ્યાન રાખો કે તમે કોઈ સારી જગ્યાએ કરાવો છો કે જ્યાં ક્વોલિટીનું અને જે સાધનો વપરાય છે એ એકદમ પ્રોપર વપરાય છે, ના કે આપણે બલ્કમાં સર્જરીનું આપણે કરીએ છીએ. જી જી બિલકુલ. જી ડૉક્ટર, અત્યારે આપે જે રીતે બહુ ખૂબ જ સરસ માહિતી આપી તે હું એમ પૂછવા માંગીશ કે આપણે મોતિયા ટાઈમે જે પ્રકારના ખોરાક આપણે ખાઈ શકાય, એ રીતના કેવા પ્રકારના ખોરાક ખાઈ શકાય જેનાથી આપણે મોતિયાથી બચી શકાય? આ સેમ મેં તમને જે સમજાવ્યું હોય કે તમે કંઈ બી ખાશો, કંઈ બી એવું સ્પેસિફિક પીશો, એનાથી કોઈ ફરક નથી પડતો. તમારા બોડીને જે ન્યુટ્રિશન જોઈએ છે, જે પોષણ જોઈએ છે, આંખને ફોર એક્ઝામ્પલ જે પોષણ જોઈએ એ તો તમારા બોડીમાંથી લઈ જ લેવાનું છે, તમે કહેશો કે નહીં કહો, બરાબર છે. તો આ બધી વસ્તુઓ એવી છે જ નહીં કે તમે કઈ વસ્તુ ખાશો તેનાથી તમારું મોતિયો ઓછો થશે કે તમે પ્રિવેન્ટ કરી શકશો. ના, તમે એ વસ્તુને ખાલી ને ખાલી થોડું ડીલે કરી શકશો ને એવા કોઈ જ વસ્તુઓ છે નહીં કે જે તમે ખાવાથી તમારો મોતિયો ડીલે થાય. ઓબ્વિયસલી કે તમે સારું ખોરાક ખાતા હો તો ઓવરઓલ તમારી હેલ્થ સારી રહેશે, રાઈટ. આ ઓવરઓલ હેલ્થ માટે જ આપણે વાત કરીએ છીએ, ના કે આપણે વસ્તુ માટે વાત કરીએ છીએ કે તમારી કોઈ બી કન્ડિશન જે છે એ આનાથી પ્રિવેન્ટ થશે કે નહીં થાય. ના, એવી કોઈ વસ્તુ બની નથી અને એવી કોઈ વસ્તુ નજીકના સમયમાં આવે એવું લાગતું નથી કે જેના કારણે આપણે કંઈ બી પ્રિવેન્ટ કરી શકીએ હમણાં માટે. સાહિલભાઈ, અંતિમ માહિતી દર્શક મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ કે અત્યારે જે પણ પ્રકારે સમાચાર આવી રહ્યા છે, જે આ બધા કિસ્સા સામે આવ્યા છે, તો આવા કિસ્સાને માઇન્ડ પર નેગેટિવલી ન લઈ, પરંતુ આપણી સાથે આવી વસ્તુ ન થાય તે માટે આપણે સજાગ થઈ અને ઓપરેશન તરફ આગળ વધીએ તે કેટલું જરૂરી છે, તે વિશે પર આપ શું કહેશો? સો હમણાં જેમ ધોનીબેન તમે બહુ જ સાચું કીધું કે એટલી બધી નેગેટિવિટી આવી ગઈ છે આ વસ્તુ માટે કે જ્યારે બધા જ પ્રોટોકોલ્સ મેં તમને જેમ સ્ટાર્ટિંગમાં જ કીધું કે તમે બધું જ બરાબર ફોલો કરો, એ છતાં તમારું ઇન્ફેક્શન થવાનો રેટ 0.1 થી 0.2% તો છે જ. આપણે એ રેટને બને એટલો ઓછો કરવાનો છે. અને હું તમને એવું સાચું કહું તો છેલ્લા 10 થી 15 વર્ષમાં કેટરેક્ટ સર્જરી બહુ જ ઇવોલ્વ થઈ છે, રાઈટ. એટલે તમારા ઇન્ફેક્શનના રેટ્સ બહુ જ ઓછા છે. તો આ વસ્તુને મગજ પર ના લેતા હું તમને દર્શક મિત્રોને એ જ એડવાઇસ કરીશ કે તમે જરૂર છે મોતિયાના સર્જરીની તો તમે ચોક્કસપણે મોતિયાની સર્જરી કરાવો. જરૂરી નથી કે તમારી સાથે આ બનાવ બનશે જ. આટલા ટાઈમથી બધા જ લોકો સર્જરી કરે છે. કદાચ આવા એપિસોડ્સ આવે છે જે છાપે વધારે ચગી જાય છે કે જેના કારણે ઓવરઓલ આપણે જે અવેરનેસ મોતિયા માટેની છે ઘણી ઓછી થઈ જાય છે. બટ વેટ કરીને તમે પોતાની જ આંખની સર્જરી વધારે કડક કરાવીને વધારે કોમ્પ્લિકેટ કરાવજો, જે આપણે જોઈતું નથી. એટલે હું તમને એડવાઇસ કરીશ કે કોઈ ભય રાખવાની જરૂર નથી. તમને જો મોતિયો હોય તો તમે ડેફિનેટલી કરાવી જ શકો છો અને એમાં કઈ જ ચિંતા કરવાની જરૂર નથી.
કારણ કે મેજોરિટી હું એવું કહીશ પણ કે મોસ્ટલી બધા જ ના ત્યાં જેમના બી ત્યાં તમે જાઓ છો એક સેટ પ્રોટોકોલ્સ ફોલો કરે છે અને કોઈને એવું ના ગમે કે પોતાના ત્યાં ઇન્ફેક્શન થાય એટલે બધા જ ડોક્ટર્સ ટ્રસ્ટ હોસ્પિટલ્સ ને બધા જે બી લોકો કરે છે બરાબર છે એક સેટ પ્રોટોકોલ ફોલો કરીને જ કરતા હોય છે આવા ભાગ્યો બહુ જ અનફોર્ચ્યુનેટ છે અને કોમન નથી એટલે ચિંતા ના કરો જી બિલકુલ ડોક્ટર આજે આપે અમારી સાથે જોડાઈને સૌ દર્શક મિત્રોને જે ઉપયોગપૂર્ણ માહિતી પૂરી પાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જી તો દર્શક મિત્રો આજના ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં ફક્ત આટલું જ મળીશું આવતીકાલે એક નવા વિષય સાથે ત્યાં સુધી મને અને ધ્વનિજીને રજા આપશો નમસ્કાર શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત